કે જે તમારા સિનિયર હોય ને એનાથી તમે આગળ થાવ ને એટલે એને ન મજા આવે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોઈ એવો ભ્રષ્ટાચાર કરવાનું તો બનાવ્યું. પાર્ટીના ખૂબ મોટા નેતાઓને પ્રેશર આવ્યા છે અને એ કામ એ લોકોને કરવા પડ્યા હોય અને જનતાને એનાથી ખૂબ લાભ થયો. ઓન ડ્યુટી ભગવતી અને પરિવાર સાથેની ભગવતી, આ બંનેમાં શું ફરક છે? હું કોઈ સાથે વાત કરતી હોય ને તો એને એવું લાગે આ તો મારું ઇન્ટરવ્યુ લેતી હોય ને એવું લાગે. તમને શું લાગે છે કે તમે પુરુષ હોત તો તમારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડ્યો હોત? હેલો, નમસ્તે, સ્વાગત છે તમારું રોજકોજ પોડકાસ્ટના આજના નવા એપિસોડમાં. આજે આપણી સાથે છે એક એવી વ્યક્તિ જે પોતાના અવાજ, આત્મવિશ્વાસ અને નિડરતાથી હજારો લોકો સુધી સત્ય પહોંચાડે છે. સમાચાર જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર અને દરેક પડકારો સામે મજબૂતાઈથી ઊભા રહેનાર એન્કર ભગવતી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ભગવતી. કેમ છો? બસ મજામાં. કેવું લાગ્યું તમને સુરત શહેર? આમ તો જે પ્રમાણે સુરતની ધારણાઓ હતી કે એકદમ ક્લીન સિટી છે, પણ ક્લીન સિટી તો લાગ્યું, પણ સાથે એક વસ્તુ છે કે ટ્રાફિક સેન્સ છે સુરતવાસીઓમાં ક્યાંક ખોવાયેલી દેખાય છે. કારણ કે જે પ્રમાણે તમે મેટ્રો સિટીમાં આને જોતા હોય કે ટ્રાફિકના નિયમો છે ફોલો થતા હોય, પણ સુરતમાં એ એક પણ પ્રકારના નિયમોનું પાલન થતું નથી દેખાતું. એક્ઝેક્ટલી, સાચી વાત છે. અને ફૂડ કેવું લાગ્યું તમને? સુરતનું ફૂડ તો આમ તો આખા ગુજરાતમાં જાણીતું છે, કારણ કે સુરતી લાલાઓ પણ એટલા જ ફૂડીઝ છે અને ટેસ્ટ બી કર્યું છે કે સુરતનું ફૂડ એટલે જોરદાર એકદમ. બરાબર, તો આપણે મુખ્ય મુદ્દાઓ પર આવી જઈએ. જી. તમારી ફિલ્ડમાં, તમે મીડિયા ફિલ્ડમાં છો અને કેટલો સમય થયો? તમારી શરૂઆત ક્યાંથી થઈ? આમ તો મારે મીડિયા ફિલ્ડમાં 3 વર્ષ થયા છે. મારી શરૂઆત મેં છે ને ગ્રેજ્યુએશન કરી, ત્યારબાદ આમ તો હું ધોરણ 9થી લખતી, વાંચતી, લેખ લખતી, કવિતાઓ લખતી. ત્યારબાદ ધીમે ધીમે એમાં મને વધારે શોખ જાગ્યો, કારણ કે કોરોનાનો ટાઈમ હતો, ત્યારે મારું ગ્રેજ્યુએશન ચાલુ હતું, એટલે ત્યાર તો એક જ વર્ષ કોલેજ જવાનું થયું. પછી તો ઘરે જ હતી, વધારે લખ્યું. પછી ત્યારબાદ મને એમ હતું કે હું પણ ક્યાંક મારો ફેસ આવે, અને ત્યારે મને રેડિયો જોકી વિશે થોડી ઘણી ખબર પડતી કે ભાઈ રેડિયો જોકી હોય અને મને બોલવાનો શોખ હતો. એટલા માટે મારા એક ફ્રેન્ડ હતા, એ રેડિયોમાં હતા, એટલે મને કીધું કે તારે ઇન્ટર્નશિપ કરવી છે. એટલે મેં કીધું કરી લઈએ એમ, આપને શોખ હતો તો થઈ જાય, ક્યાંક તો આપણો ચાન્સ લાગશે એમ. પછી મેં રેડિયોની ઇન્ટર્નશિપ ચાલુ કરી, 3 મહિના કરી. પણ એ પહેલાં ત્યાં જવું કે નહીં, કારણ કે આપણે એક છોકરી તરીકેના ડિસિઝન લેવા માટે આપણે ફેમિલીને કન્વિન્સ કરવું પડે કે ઘરના મોકલશે કે કેમ, હા પાડશે કે કેમ. કારણ કે મારી જે ફિલ્ડ છે ને એવી છે કે ત્યાં છોકરીઓ હોય પણ ખૂબ ઓછી હોય, અને અમારા પરિવારમાં પણ આવી ફિલ્ડમાં કોઈ છોકરી નથી. એટલે પપ્પાને પૂછ્યું કે આમાં જાવ કે નહીં, તો પપ્પા તો પહેલાં તો ના પાડતા હતા કે ના ના એવું કંઈ નથી કરવું, તું આમાં જ ભણ અને આગળ વધ ને એવી કંઈક નોકરી કર, ટીચર બન કે એવું. પછી ભાઈને કીધું કે મારે તો જવું છે. ભાઈએ પપ્પાને કન્વિન્સ કર્યા કે જવા દો ને, જે થશે એ જોયું જશે. 3 મહિના પછી હું ગઈ. એ દરમિયાન ત્યાં રહેવાના પ્રોબ્લેમ થાય. આપણે કોઈ પણ નવા સિટીમાં જઈએ તો ત્યાં તો કોઈ જાણીતું પણ ન હોય, એટલે એ દરમિયાન હું ગઈ તો ખરા, પણ ત્યાં રહેવાનું ને એ બધું પ્રોબ્લેમ થાય. રિલેટિવ્સના ઘરે રહેવું પડે, એકદમ સ્ટ્રગલ. અને આપણે કોઈના ઘરે રહેતા હોય એટલે આપણે કમ્ફર્ટેબલ પણ ન લાગે. પછી એ મારી જર્ની શરૂ થઈ. 3 મહિના ત્યાં મેં ઇન્ટર્નશિપ કરી. એ દરમિયાન ઘણું બધું શીખી. એક આરજે કામ કરતા હોય એ બધું જ કામ હું કરતી. ક્યારેય પહેલેથી મારું એવું કે હું કામ બાબતે મારું કોન્શિયસ કે મારું કામ બગડવું ન જોઈએ, અને મારું કામ મને કોઈ બગાડે અથવા કોઈ કરે એવું બી મને ન ગમે. એટલે મેં મારું કામ કોન્શિયસ સાથે કર્યું. 3 મહિના પૂરા થયા, આરજે હન્ટ આવ્યું, પણ ઈશ્વરને કંઈક સારું આપવું હશે ને એટલા માટે હું એમાં સિલેક્ટ ના થઈ. પછી મેં મારી એકાદ મહિનો હું ઘરે રહી, અને એ દરમિયાન એવું થતું કે જે વસ્તુ માટે હું ગઈ હતી એ વસ્તુ તો ન થઈ. અંદરથી એક અણગમો આપને ફીલ થાય ને ગિલ્ટી ફીલ થાય કે ભાઈ આ કર્યું છે, ઘરનાને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ મારે જવું છે, એ બધાએ પરમિશન આપી, પણ હવે કંઈ થયું તો નહીં. પછી એ દરમિયાન ઈશ્વરને કંઈક આપને વધારે આગળ મોકલવા હશે. અને મારી એક ફ્રેન્ડ હતી, એ કે હું મીડિયામાં છું, તારે આવવું છે? એટલે મેં કીધું ચાલ ને ટ્રાય તો કરી લો. પછી હું રાજકોટ ગઈ અને ત્યાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને ફર્સ્ટ ટાઈમમાં હું સિલેક્ટ થઈ ગઈ.
પણ એ દરમિયાન ઘણું બધું મેં જોયું કે આપણે કહીએ ને કે શૂન્ય હતી. મને મીડિયાનો એમ શું હોય ને એ બી નથી ખબર, કે ન્યૂઝનો મિનિંગ શું થાય એ મને નથી ખબર. એટલે હું જે કંપનીમાં જોબ કરતી હતી ત્યાં મને બધા મારા સિનિયર હોય બધા શીખવાડે. અને એક વખત એવું થયું કે ત્યાં બધા સિનિયર ઘણા બધા હતા, એટલે અમે જુનિયર 7-8 જણા હતા ને, તો આપને ડિસરિસ્પેક્ટ કરે કે તમને લોકોને તો બૂમ પકડતા બી નથી આવડતું, તમે શું કરશો ન્યૂઝ ફિલ્ડમાં આવીને. અને એ મને વાગી ગયું કે હવે તો કંઈક કરવું છે. અને મારો અંદરથી જીવ પણ એવો જ કે મને જે વસ્તુ કોઈ એમ કહે ને કે તું આ નહીં કરી શકે, અથવા આપને કોઈ એવી રીતના એવા ટોનમાં કે, તો ત્યારથી મેં મહેનત શરૂ કરી. એટલી મહેનત કરી કે 6 મહિનામાં પેપર હોય, ચેનલ હોય, ડિજિટલ મીડિયા હોય, બધું જ મને આવડવા માંડ્યું. ને અત્યારે 3 વર્ષ દરમિયાન કહેવાય ને કે એક ચેનલ બી સંભાળી લઉં, ડિજિટલ પણ સંભાળી લઉં, પેપર પણ સંભાળી લઉં. એટલે આ દરમિયાન ઘણા બધા એવા કડવા અનુભવ થાય. ક્યારેક તમને ઇન્ટરવ્યૂ કરવા હોય, તમારી પાસે ક્વેશ્ચન હોય, તમને બધું જ આવડતું હોય, પણ તેમ છતાં તમને એવું કહેવામાં આવે કે નહીં, તમારે નથી કરવા, કારણ કે તમે હજુ નવા છો. તમને આવડતું હોય તેમ છતાં પણ આવું કરવામાં આવે. ને આ ફિલ્ડમાં તો એવું જ હોય કે તમારે કોમ્પિટિશન વધારે હોય. 8 થી 10 જણા હોય તો એમાંથી કહેવાય ને કે આપણે એવું કહેતા હોય કે વહાલા દવલાની નીતિ. એટલે એવું થાય કે જેને બહુ સારું એવું બનતું હોય એને ચાન્સ મળે, અને તમારી પાસે બધું હોય તેમ છતાં તમારે શાંતિથી બેસી રહેવું. પણ આવું બધું ઘણું થતું હતું. પછી ધીમે ધીમે મેં ત્યાંથી, હું જ્યાં પહેલાં કંપનીમાં હતી ત્યાંથી ઘણું શીખી. પછી મેં જોબ બદલાવી કે ભાઈ આપણે એકને એક જગ્યાએ ટકી રહેવાથી આપણો એટલો ગ્રોથ ન થાય. એટલે 2 વર્ષ મેં ત્યાં જોબ કરી અને પછી હું જોબ બદલાવીને અત્યારે તમે જુઓ જ છો કે હું કઈ રીતના કામ કરી રહી છું. સો મચ ઇન્સ્પાયરિંગ. તમને પહેલાની ભગવતીમાં અને અત્યારની ભગવતીમાં કેટલો ડિફરન્સ લાગે છે? પહેલાની ભગવતી બહુ સરળ, સીધી અને નાજુક હતી, કે એને ખબર નથી કે સામેવાળા કયા ઇન્ટેન્શનથી વાત કરે છે, એને તમારી પાસેથી શું કામ કઢાવવું છે. અનુભવો ઘણા થયા. અને આમ તો પહેલાંથી મારું સરળ વ્યક્તિત્વ હતું, પણ ધીમે ધીમે ઘણા બધા અનુભવ થયા કે તમે લોકોને મળો, તમને ખબર પડે કે ભાઈ આમની સાથે વાતચીત કરી તો આમને કંઈક તમારી પાસેથી કઢાવવું છે, તમારી પાસેથી કંઈક સ્વાર્થ છે. અને અત્યારે સ્વાર્થી દુનિયા છે. સ્વાર્થ વગર તમારું કોઈ કંઈ પણ કામ કરે નહીં, અને સ્વાર્થ વગર તમને સારી રીતે બોલાવે પણ નહીં. એટલે ધીમે ધીમે કડવા અનુભવ થયા, ઘણું બધું શીખવા મળ્યું. ઘણા બધા લોકોને હું મળતી હોઉં છું. એટલે અત્યારે મને એટલી ખબર પડી જાય કે મારી સામે કોઈ વ્યક્તિ બેઠું હોય ને, તો એની આંખ ઉપરથી હું એટલું કહી દઉં કે આને મારી પાસેથી શું જોઈએ છે, આની આંખ શું, કે આના મનમાં શું ચાલે છે. અને સરળ વ્યક્તિત્વ એટલે મારું હતું કે હું પહેલાંથી જ મારામાં કોઈ એવો સ્વાર્થનો ભાવ નહીં, અદેખાઈ નહીં. અને અમારા ઘરના સંસ્કાર પણ એવા કે આપણે પહેલાંથી મને કોઈ એવી રીતના કોઈ હારે રૂડલી વાત કરવી કે ન ગમે. એટલે ધીમે ધીમે આ બધા અનુભવો થતા ગયા. પણ બદલાવ એટલો થઈ ગયો કે હું પહેલાં બહુ સીધી સાદી છોકરી હતી, અત્યારે મારી સામે કોઈ આવે ને તો હું જલ્દીથી એને ઓળખી જાઉં છું કે આ વ્યક્તિ આવું જ કંઈક કહેવા માંગે છે. એટલે એમનો ઇન્ટેન્શન હું જલ્દીથી સમજી જાઉં છું. તો આ તમારી જર્નીમાં જે તમને કડવા અનુભવો થયા, એક રીતે તમારા માટે બેસ્ટ હતા ને, કે સરળ ભગવતીમાંથી બધું સમજી જવા વાળી ભગવતી બનાવવા માટે તો. પહેલાં કેવું થાય કે આપણે જ્યારે મારી ફિલ્ડ એવી છે કે તમને ત્યાં ઠપકો પણ મળે, ખીજવાય પણ ખરા, કે એક ભૂલ જાય તો એ સામાન્ય ભૂલ ન હોય, કારણ કે મીડિયામાં જે બ્રેકિંગ બી ચાલતા હોય ને એમાં એક નાના અક્ષરની પણ ભૂલ ન ચાલે. એટલે એક વખત એવું થયું કે મારાથી ખોટો શબ્દ લખાઈ ગયો, અને સરખી જાણા કે આટલી મોટી ભૂલ ના હોઈ શકે. આપણે જે કામ પણ કરતા હોય ત્યાં ફોકસ હોવું જોઈએ. એટલે એ બધું એવા અનુભવ થયા, ખીજાણા, ખબર પડી. અને એમાંથી હું પોઝિટિવ લેતી કે ભાઈ એમને મને સજેસ્ટ કર્યું અથવા ખીજાણા છે તો એ મારા માટે સારી વસ્તુ છે, કે બીજી વખત એ હું ભૂલ નહીં કરું એમ. એટલે અત્યારે પણ એવું થાય કે ક્યારેક કોઈ તમને વાત કે અથવા તમને ટોકે તો હું એને પોઝિટિવ લઉં છું. હું એવું નથી કહેતી કે એ મારો ફોલ્ટ કાઢે છે અથવા મને નીચા પાડવા માટે વાત કરે છે, પણ હું એમ કહું કે એનામાંથી મારે શીખવાનું છે. એમને કંઈક મારામાં ક્ષતિ દેખાણી હશે તો જ એમણે મને કીધું હશે કે આ વસ્તુ તમારે બદલવાની જરૂર છે. અને એનાથી ફાયદો એ થાય કે આપણો જે ગ્રોથ છે એ વધારે અને વધારે સ્પીડલી વર્ક કરે, અને તમે ઘણું બધું શીખી જાઓ. ક્યારેક આપણે કહેતા હોય ને કે ભૂલ સ્વીકારવાથી આપને ઘણું બધું શીખવા મળે. એટલે ભૂલ સ્વીકારી લેવાની. જ્યારે કોઈ વ્યક્તિ કહેતા હોય તો આપણે કંઈક એને આપણામાં ખૂટતું લાગ્યું હોય ત્યારે જ કહેતા હોય. એક્ઝેક્ટલી. અને
આ જર્નીમાં તમારી ક્યારેય હિંમત તૂટી પડી, એવી કોઈ ક્ષણ આવી કે તમને જ્યારે એમ થયું કે બધું છોડી દેવું છે? આમ તો એવી કોઈ હજુ સુધી ક્ષણ નથી આવી, પણ ઘણી વખત કેવું થાય કે આપણે આ ફિલ્ડમાં કામ કરવું એટલે તમારે કોઈ ટાઈમ ન જોવાનું હોય. તમને અડધી રાતે ફોન આવે કે ભાઈ અત્યારે આવવું પડશે તો જવું પડે. એટલે ટાઈમનું કંઈ એવું જ ન હોય, પણ ઘણી વખત એવું થાય કે આપણી સામે એવી સિચ્યુએશન આવી જાય કે પોલિટિકલ ઇસ્યુ થતા હોય કે ભાઈ તમે અમારી પાર્ટીનું શું કામ આમ બોલ્યા. અને એક મીડિયા લાઇનનું એક કહેવાય કે એક નિયમ છે કે તમે એક પણ શબ્દ આડો અવડો બોલો ને તો તમારી ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડે. એટલે તમે જ્યારે પણ એક પણ શબ્દ બોલતા હોય અથવા એક વાક્ય બોલતા હોય તો તમારે ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને બોલવું પડે. કારણ કે કોઈ એક વ્યક્તિ વિશે બોલો છો, કોઈ જ્ઞાતિ કે સમાજ વિશે બોલો છો, જો એમની લાગણી દુભાય તો પછી તમારે જાહેરમાં માફી પણ માંગવી પડે. માનહાનિનો દાવો પણ તમારા પર થઈ શકે અને પછી તો ઘણું બધું તમારે ફેસ કરવું પડે. એટલે તમારે પૂરા કોન્શિયસ સાથે એક એક શબ્દ બોલવો પડે. અને કેવું હોય કે કોઈ પણ કામ કરતા હોય અને દરેક વ્યક્તિના જીવનમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે તમારે ફેમિલી ઇસ્યુઝ હોય, તમારે પર્સનલ હોય, ક્યારેક તમારા મૂડ પણ ન હોય તો પણ તમારે જ્યારે તમે ટીવી સામે આવો ત્યારે તમારે છે ને એક હસતો ચહેરો અથવા સિરિયસનેસ હોય તો સિરિયસનેસ સાથે આવવું પડે. ઘણી વખત એવું હોય કે મારે આ સ્ટોરી નથી કરવી, તેમ છતાં આપણે કામ છે એટલે કરવું જ પડે. ભલે આપણે એ ટોપિક અથવા એ વિષય અથવા એ વિચારથી આપણે કન્વિન્સ ન હોય, આપને ખબર જ છે આ ખોટું થઈ રહ્યું છે ને ખબર જ છે કે આનું પરિણામ આપણે નહીં પણ ચેનલે પણ ભોગવવું પડશે અથવા ઘણા બધા લોકોને એનાથી નુકસાન થાય, પણ ઘણી વખત આ લાઈનમાં આવું બધું તમારે ફેસ કરવું પડે. ભગવતી, ક્યારે એવો સમય આવ્યો, એવી ક્ષણ આવી કે અંદરથી તમે બહુ દુઃખી હોય અને ઓન સ્ક્રીન તમારે ખુદને એકદમ હિંમત ભર્યા બતાવવા પડે? એક બે વખત નહીં પણ ઘણી વખત આવું થાય કે આપણું મૂડ ન હોય, આપણે એવી પરિસ્થિતિ સર્જાણી હોય પણ એ કોઈને કહી ન શકીએ અને તમે જ્યારે ઓન કેમેરા આવો ત્યારે તો તમારે તમારું કામ છે એટલે એ બધા ફેસ પર એક્સપ્રેશન ન આવવા જોઈએ. એ બહુ કહેવાય ને એકદમ સ્ટ્રગલ હોય, એકદમ તમારે એક્સપ્રેશન ન આવવા જોઈએ, ફંબલ ન આવવું જોઈએ, કેમ કે બધું લાઈવ ટુ લાઈવ હોય. જો એમાં એક પણ મિસ્ટેક થાય તો એ તો ચાલવાનું નથી. આવું ઘણી વખત થતું હોય કે આપણે મજા ન હોય, આપણે મૂડ ન હોય, તેમ છતાં તમારે એવું લાગવું ન જોઈએ. અને એ દરમિયાન આપણે ગમે એટલા હોશિયાર હોય, આપણું ગમે એટલું ઉચ્ચારણ સ્પષ્ટ હોય, તેમ છતાં ઘણા બધા ફંબલ્સ આવે, ઘણી બધી મિસ્ટેક કરો પણ હેન્ડલ થઈ જાય. ટૂંકમાં એમ કે હવે તમને ખબર જ છે કે તમારું કામ જ છે હિંમતથી થોડી વાર બધું ભૂલી જવાનું કે ભાઈ મને ખબર જ નથી કે મારી સાથે શું થાય છે. બસ મારું એટલું ફોકસ હોય કે મારે મારું પરફોર્મન્સ સારું આપવાનું છે. હું સમાચાર વાંચું છું તો મારું ફોકસ મારે એમાં જ હોવું જોઈએ. એક ન્યૂઝ એન્કર તરીકે તમારે બધું જ ભૂલી અને ટીવી સામે તમારા દર્શકો છે એ ધ્યાનમાં રાખી અને તમારે પછી કામ કરવાનું હોય. આપણે અંદરથી ઘણું બધું ચાલતું હોય. ઘણી વખત એવું હોય કે ફટાફટ ન્યૂઝ હોય કે ટોપ 9 હોય તો આપણા મનમાં વિચાર બીજા ચાલતા હોય અને ખાલી આપણે વાંચતા હોય ને એવું જ ફીલ થાય. એમ આવું ઘણી બધી વખત થતું હોય. સ્ત્રી તરીકે કેવા કેવા પડકારો તમને ફેસ કરવા પડ્યા છે? સૌથી પહેલો પડકાર તો એ જ હોય કે આ ફિલ્ડમાં તમારા પરિવારમાંથી કોઈ સ્ત્રી નથી અને તમારે એ ફિલ્ડમાં જવું છે એટલે ઘરમાંથી પરમિશન આપશે કે કેમ. અને એ વસ્તુ માટે હું ખરેખર લકી છું, કારણ કે જ્યારે પણ મારું આ ડિસિઝન લેવાનું હતું કે ભાઈ મારે બહાર જવું છે અને આવી ફિલ્ડમાં જવું છે તો મારા પપ્પા પહેલાં ના પાડતા હતા કે ભાઈ એક દીકરી છે અને આવી ફિલ્ડમાં તો કોઈ છે જ નહીં. એમને ખબર જ નથી કે આમાં શું હોય શું નહીં. એટલે પછી મેં ને ભાઈએ સમજાવ્યા કે પપ્પા આમાં આવું હોય. મારા ભાઈનો મને ફૂલ સપોર્ટ. એમ કહેવાય ને કે જ્યારથી હું સમજવા શીખી અથવા મારું એજ્યુકેશન છે ને ત્યારથી અત્યાર સુધીના દરેક ડિસિઝન હું એને પૂછ્યા વગર ન લઉં. અને એ મને સમજાવે કે ભાઈ તું આ ફિલ્ડમાં જઈશ અથવા તું આ ડિસિઝન લઈશ તો આવું આવું થશે, પછી તારા ઉપર છે તારે શું કરવું એમ. તો એણે મારા પપ્પાને કીધું કે જવા દો, કંઈક તો કરશે ને. એટલે મેં કીધું ને કે હું ટોપ એફએમમાં ઇન્ટર્નશિપ કરી, ત્યાર પછી મારે રાજકોટ જવાનું હતું. એટલે ત્યાં પણ આપણે રહેવાનું અને એક દીકરી તરીકે કોઈના ઘરે રહીએ તો પણ મા બાપને તો એક ચિંતા જ હોય કે ભાઈ મારી દીકરીને ત્યાં ગમતું હશે કે નહીં, ટાઈમે જમતી હશે કે નહીં. અને એનાથી વધારે એમ હોય કે એ જ્યાં પણ કામ કરે છે ત્યાં કેવા લોકો હશે. પછી ધીમે ધીમે મેં મારી સફર ચાલુ કરી
જોબ ચાલુ કરી એટલે મને આમ મજા આવતી કે ભાઈ પહેલાં તો સ્ટાર્ટિંગમાં શીખવાડે કે ભાઈ તમારે આવું આવું કામ કરવાનું છે. પણ એક કહેવાય ને કે તમે ક્યાંય પણ કામ કરો ને તો ત્યાં એક વસ્તુ રહેવાની કે જે તમારા સિનિયર હોય ને એનાથી તમે આગળ થાવ ને એટલે એને ન મજા આવે. એટલે એ તમને પાડવાની કોશિશ કરે કે ભાઈ આને આપણાથી આગળ નથી આવવા દેવું. એટલે આવું અઢળક વખત મારી સાથે થતું કે મને ઘણું બધું આવડી ગયું હોય ને તો હું એમ કહું છું કે મારે આ કરવું છે, તો એ લોકો પોતાની રીતે જ ના પાડી દે કે ના ના આમાં તો આમ છે તેમ છે, અને એ વસ્તુ બેસ્ટ જ હોય. મને ખબર છે કે મેં કર્યું એ બેસ્ટ જ છે. એટલે સ્ત્રી તરીકે બીજા બધા એવા પ્રશ્નો આવે કે તમારું મારું એક એવું વ્યક્તિત્વ કે હું બધા સાથે બોલું ખરા પણ મને ખબર પડી જાય કે આનો ઇન્ટેન્શન ખોટો છે, એટલે આપણે ત્યાંથી આપણો રસ્તો અલગ કરી લઈએ. અને તમે રસ્તો અલગ કરો એટલે તમને તકલીફ એ પડે કે તમારા કામ બગડે, કે તમારી સાથે કોઈ કામ કરતું હોય અને એની સાથે તમારા રિલેશન ખરાબ એટલે તમારા કામ બગડવા માંડે. ને પછી ત્યાંથી ઘણી બધી સમસ્યા સર્જાય કે ભાઈ તમે તમારો જે ગ્રોથ હોય ત્યાં ક્યાંક અડચણો આવવા માંડે, તમારે જે કરવું છે તમે નથી કરી શકતા. આપને ઘણી વખત દુઃખ પણ થાય અને ઘણી વખત એવું પણ થાય કે રડાઈ પણ જાય કે આપણે સાચા છે, સારા છે, એટલે એનું પરિણામ આપણે આવું ભોગવવું પડે. જે વ્યક્તિ એવા છે એની સાથે લોકો એવા થઈ જાય તો કંઈ પ્રશ્ન જ નથી, પણ તમે કંઈક અલગ છો, તમે તમારા નિયમો અને તમારા ઘરના સંસ્કારો સાથે ચાલો છો તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે. પરંતુ ઈશ્વરને એક કૃપા કહેવાય કે એટલી હિંમત આપી અને ઘણું બધું મેં જોયું છે કે આ ફિલ્ડમાં તો છોકરીઓ માટે ખૂબ અઘરું છે. તમે પણ સાંભળ્યું હોય કે મોટી મોટી ચેનલોમાં કેટલી ગંદી પોલિટિક્સ ચાલે છે કે એન્કર માટે એનો ગ્રોથ કરવો હોય તો ને બીજા ઘણા કામ કરવા પડે. પણ હું જ્યાં છું ત્યાં બેસ્ટ છે કે મારા ગ્રોથમાં એવી કોઈ પણ અડચણો આવી નથી અને હું બહુ સારી રીતે કામ કરી શકું છું. તમને શું લાગે છે કે તમે પુરુષ હોત તો તમારે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડ્યો હોત? પુરુષ હોત ને તો એ વસ્તુ છે કે ઘરેથી ઇઝીલી તમને પરમિશન મળી જાય અથવા તમને એવું કે હા તું જા હવે ભાઈ ગમે ઘરે ત્યાં જાઓ. હા. અને સ્ત્રી હોય કે દીકરી હોય એટલા માટે ઘરની પરમિશન, ઘરના સંસ્કારો, આપણી મર્યાદાઓ ઘણી બધી આવી જાય કે તમે ઘરની બહાર જાઓ એટલે તમારે અમુક મર્યાદાઓમાં જ જીવવું પડે કે ભાઈ મારા સંસ્કારો, મારા પરિવારને આવું નથી ગમતું તો આવું નહીં કરીએ. પુરુષ હોય તો એટલો જ ફેર પડે કે ભાઈ બેફામ તમે ગમે એ કરી શકો, એમાં કોઈ જ રેસ્ટ્રિક્શન ન હોય. પણ સ્ત્રી તરીકેની મર્યાદા એટલી હોય કે તમારે ઘરના સંસ્કારો, તમારા પપ્પાની ઇજ્જત આબરૂ, તમારી પોતાની ઇજ્જત આબરૂ સાથે ચાલવું પડે. પણ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ જેવું અત્યારની જનરેશનમાં એવું કંઈ નથી, કેમ કે દીકરીઓને એટલી સ્વતંત્રતા મળે જ છે અને દીકરાઓને પણ એટલી મળે છે. એટલે અત્યારે તો બધું ઇક્વલ છે, એટલે એવો કોઈ સ્ત્રી પુરુષનો પ્રશ્ન નથી, કારણ કે દીકરીને પણ અત્યારે દીકરા સમોવડી જ બધા માને છે. તમારા પપ્પાની લાગણીઓ અત્યારે કેવી છે? કેટલા ખુશ છે? હું મારા પપ્પાની લાગણી આમ તો વર્ણવી ન શકું, પણ મને એટલી ખબર છે કે મારા પપ્પાને કોઈ મારું એવું કહે ને કે ભગવતી તમારી દીકરી છે અને એ આ ખૂબ સારું બોલે છે, ખૂબ આગળ છે, એટલે મારા પપ્પા બહુ ખુશ થાય એમ કે સાચી કમાણી અમારી એ જ છે. કે મને ઘણી વખત એવું થાય કે મારા પપ્પાને મારા નામથી ગણાવે કે ભગવતીના પપ્પા છો ને તમે, એટલે મારા પપ્પાને ખૂબ સારું લાગે કે મારી દીકરીના નામથી જો કોઈ મને એવું કહે તો એનાથી વિશેષ તો શું હોય એમ. અને જ્યારે પણ કંઈક હું નવું કરું અથવા મારું સન્માન થતું હોય તો એ બધાને એમ થાય કે અમારી દીકરીઓ ખૂબ આગળ છે બધાના કરતાં એમ, અમારા સંસ્કારો ની સાથે ચાલીને કામ કરી રહી છે એમ. અને અમારા પરિવારમાં અમે બંને બહેનો એવી છે કે ખૂબ ભણ્યા અને ખૂબ મારા પપ્પાનું પણ નામ રોશન કર્યું અને અમારા પરિવારનું પણ. એટલે એવો પ્રાઉડલી કહેતા હોય કે અમારી દીકરીઓ છે એ ખૂબ આગળ છે અને દીકરા સમાન જ છે એમ. કારણ કે જ્યારે પણ અમારા પરિવારમાં એવી સમસ્યા હોય અથવા જરૂરિયાત હોય તો અમે બંને બહેનો દીકરાની જેમ જ ઊભી હોય. બહુ નસીબદાર છે તમારા હા. પેરેન્ટ્સ. અને ક્યારે એવો કડવો અનુભવ થયો કે કેવું હોય કે રિલેટિવ્સ હોય ને દૂરના કે નજીકના, એ લોકોને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી જેલસી હોય, તો એ લોકોએ ક્યારે એવું કર્યું કે તમારા પેરેન્ટ્સને વિરોધમાં ભડકાવવાની કોશિશ કરી હોય? એવો કોઈ અનુભવ તો નથી થયો, પણ કોઈ પણના સગા હોય ને એ ખાલી સગા જ કહેવાય એમ. કે આપણે આગળ આવે અથવા કોઈના પરિવારના છોકરા આગળ આવે ને તો
એમને ન ગમતું હોય. અને અમુક સગા એવા હોય કે જ્યારે તમારી પાસે કંઈ ન હોય, પરિવાર પાસે કાંઈ ન હોય ને તો એ તમારી સાથે બોલે પણ નહીં. અને એ પરિસ્થિતિમાંથી અમે પસાર થયા કે સ્ટ્રગલનો ટાઈમ હતો, ત્યારે અમારી પાસે કંઈ નહોતું અમારા પરિવાર પાસે. ત્યારે ઘણા બધા એવા સગા હતા કે જે પોતાના હોય ને તો પણ એ પારકા જેવું વર્તન કરતા, કે આપને બોલાવે નહીં, પ્રસંગમાં આપને ન બોલાવે, કે એવું બધું ઘણું બધું કરતા. અને જ્યારે અત્યારે એક લેવલ પર અમે પહોંચી ગયા છે તો બધા સામેથી બોલાવે, અમારી સાથે ફોટો એમને પડાવવો હોય કે ચાલો અમે તમારી સાથે ફોટો પડાવીએ, એટલે આપને એ ભેદ દેખાય કે જ્યારે તમારી પાસે કંઈ નથી ને તો તમારા સગા સગા ન હોય. તો તમારા મનમાં એમના માટે માફીનો ભાવ છે કે પછી? આમ તો માણસ સહજ સ્વભાવ છે કે ભૂલો કરે, સમયનું પરિવર્તન આવે એટલે માણસની માનસિકતા બદલાય. પણ આ બધી આવી વિચારધારા એ નાના કહેવાય ને કે વિચારધારાવાળા લોકોની હોય. એટલે આપણે એવું વિચારવાનું કે આપણે એનાથી ખૂબ આગળ છે, આપણી વિચારધારા ખૂબ મોટી છે અને માફ કરી શકીએ ત્યાં સુધી કરાય. પણ એક વસ્તુ એ પણ છે કે આપણી સાથે ખરાબ વર્તન થયું હોય ને આપણે ક્યારેય ન ભૂલાય, ભૂલી તો અથવા ના આપણે શકાય. ક્યારેય કોઈ દુઃખી કર્યા હોય ને તો ભૂલાય નહીં. ભલે આપણે પ્રયત્ન કરીએ કે આપણે બધું ભૂલીને એમની સાથે સારી રીતે રહીએ, આપણે રહીએ પણ ખરા, પણ એક ટાઈમે તો એ વસ્તુ તમને યાદ આવે કે આ વ્યક્તિએ મારી સાથે ખોટું કર્યું હતું, અથવા કંઈ પણ મને ન બોલવાનું પણ બોલ્યું હતું. પણ સમય છે કે ભાઈ, સમય ઈશ્વરે આપણો સમય બદલાવ્યો છે અને આપણું દિલ મોટું છે તો આપણે માફ કરી દઈએ. એના કર્મનું ફળ ભગવાન એને આપશે. આપણા સારા કર્મો હતા, આપણે સાચા હતા એટલે આપણે ક્યાંક પહોંચ્યા છે, અને એને ક્યાંક એવું લાગ્યું છે કે ભાઈ આપણાથી ખોટું થઈ ગયું છે, અથવા આપણે સમય સાથે ખોટું વર્તન કરી દીધું છે, એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક તો એવો ભૂલનો અહેસાસ થતો જ હોય, તો આપણે મોટું દિલ રાખીને માફ કરી દેવાના. 100% સાચી વાત. તમને ક્યારેય કોઈ એવું દબાણ આવ્યું ભ્રષ્ટાચાર કરવા માટે? ભ્રષ્ટાચારને છુપાવવા માટે કોઈ એવો ભ્રષ્ટાચાર કરવાનું દબાણ આવ્યું કે સમથિંગ કોઈ સત્ય છુપાવવાનું છે, તમારે છુપાવવું નથી પણ તમારે છુપાવવું પડ્યું? આ ફિલ્ડમાં આવા ઘણા બધા અનુભવ થતા હોય, બધાને થતા હોય. પણ હું બેસ્ટ છું કે આમ તો તમે મારા વિડીયોઝ જોતા જ હોય કે હું બેધડક બોલું છું. અને હું જ્યાં કામ કરું છું ને એ કંપની પણ એવી જ છે કે ત્યાં કોઈનું ચલાવી લેવામાં નથી આવતું. ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી કેમ ન હોય, ખોટું છે તો આપણે બોલવાનું. એટલે એવા અનુભવ મારી સુધી નથી પહોંચ્યા. કદાચ કંપનીને મારા લીધે ઘણી વખત પ્રેશર આવ્યા છે. રાતે 2 વાગે પણ અમારા એમડીને ફોન આવતો હોય કે તમે આ સ્ટોરી કરી છે, એને લીધે અમારી કોઈ પણ પાર્ટી છે એને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, તમે આ સ્ટોરી ઉતારી લો. પણ એવું ક્યારેય અમે કર્યું નથી કે એવી સ્ટોરી અમે પ્રાઇવેટ કરી નાખી હોય. પણ એ વસ્તુ છે કે મારા કામથી હું ખરેખર ખુશ છું કે પાર્ટીના ખૂબ મોટા નેતાઓને પ્રેશર આવ્યા છે અને એ કામ એ લોકોને કરવા પડ્યા હોય અને જનતાને એનાથી ખૂબ લાભ થયો હોય. વાહ. પર્સનલી ક્યારે ડીએમમાં કોઈની ધમકી મળી છે તમને? ના, પર્સનલી એવી કોઈ જ ધમકી નથી. બરાબર. તમે મીડિયા ફિલ્ડમાં આવ્યા પછી તમને કાયદાઓ વિશે તમારી વિચારધારા શું બદલાય છે? જો ઘણી વખત એવું થતું હોય કે અમારે કાયદામાં રહીને જ બોલવાનું હોય, કારણ કે ન્યાયતંત્ર એવું છે કે આપણે તેના વિરુદ્ધ ન જઈ શકીએ. જે કાયદો છે એને અનુસંધાને જ આપણે કામ કરવું પડે. પણ ઘણી વખત અત્યારે એવું થઈ રહ્યું છે કે ઘટનાઓ એવી બને ને ત્યારે આપને એમ થાય કે કોઈ દીકરી સાથે રેપ થયો છે તો એને જલ્દીથી ન્યાય નથી મળતો. ત્યારે સવાલ ચોક્કસથી આપણે કરીએ કે ભાઈ કાયદો કેમ આટલું ઢીલી નીતિ અપનાવી રહ્યા છે. પણ પછી તમે જુઓ કે એક એવી ઘટના નથી, ઘણી બધી એવી ઘટનાઓ છે કે એમાં જલ્દી કાર્યવાહી પણ થાય છે અને ન્યાય પણ મળે છે. પણ અમુક અંશે તમને ક્યારેક એવું થાય કે ભાઈ કાયદો જલ્દી જો કામ કરે ને તો આવી ઘટનાઓને રોકી શકાય. રેપ જેવી ઘટનાઓમાં વર્ષો સુધી દીકરીઓને ન્યાય નથી મળતો, ત્યારે એના માતા પિતા એટલી રીતે ભાંગી જાય ઉષાબેન કે પછી એવું કહી દે કે જે થયું એ મારી દીકરીના નસીબ એમ. અને એ મા બાપની પરિસ્થિતિ પણ એવી ન હોય કે એ લડી શકે, નથી એમને પાસે વકીલને પૈસા દેવા માટે પૈસાની ફી ન હોય, એમની પાસે એટલું કહેવાય છે કે પીઠબળ ન હોય, એમને કોઈ એવું કે ભાઈ તમારે આ રીતના કાર્યવાહી કરવાની છે તો એમને ખબર પણ ન હોય કે ક્યાં જવું ક્યાં નહીં. એટલે ઘણી વખત એમ થાય કે કાયદો કરે છે કામ, પણ લોકો પાસે કાં તો એટલું જ્ઞાન નથી અને કાં તો લોકો ડરે છે. અને લોકો ડરે એટલા માટે છે કે ક્યાંક છે અમુક એવા વિભાગ છે કે જે કોઈના ઈશારે કામ કરે છે. સ્વતંત્ર હોવા છતાં એને પ્રેશરમાં કામ કરવું પડે છે, એટલે લોકોને ક્યાંક ન્યાય નથી મળતો, લોકો પણ ત્યાં જતા ડરે છે.
લોકોની ફરિયાદ નથી સાંભળવામાં આવતી. ઘણા બધા એવા કેસો હોય કે મહિલાઓ જાય છે કે અમારી સાથે આટલું ખરાબ કૃત્ય થયું છે તો તેની ફરિયાદ નોંધો, પણ મહિલાઓને એવો જવાબ આપવામાં આવે કે એ તો મોટા ગજાના નેતા છે અથવા એના જાણીતા છે એટલા માટે એના વિરુદ્ધ અમે ન બોલી શકીએ, તમે શાંતિથી તમારી જિંદગી જીવો, જે થઈ ગયું એટલે થઈ ગયું. એટલે આપણે સવાલ એમ થાય કે કોઈની જિંદગી ખરાબ થઈ ગઈ તો તમે એવો કેમ જવાબ આપી શકો કે જે થઈ ગયું એ થઈ ગયું. એટલે સવાલ એ પણ થતો હોય કે જેની જે જવાબદારી છે એ નિભાવતા નથી, એટલે ક્યાંક આપણા ગુજરાતમાં જે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે એ ખૂબ કથળી ગઈ છે. તમે આ બધા સમાચારો ક્યારેક સાંભળતા હશો તો ક્યારે એવું થયું છે કે ઓન સ્ક્રીન તમારી ડ્યુટી પત્યા પછી તમે ખૂબ રડી પડ્યા હોય? આમ તો જ્યારે રાજકોટમાં તમને ખબર હશે કે અગ્નિકાંડ થયો હતો, હા. ટીઆરપી, એ સમયે જે દ્રશ્યો જોયા હતા ને, તો ગમે એવો કઠણ દિલનો માણસ હોય ને રડી પડે. કારણ કે ખબર જ છે કે ભૂલ કોની હતી, પરિણામ કોણે ભોગવું. એ આમ લાશો જતી હોય તો તમને એમ થાય કે માણસની બેદરકારી કેટલી, કે 5 પૈસાની લાલચમાં આવી અને આટલા બધાના લોકોના જીવ છે જોખમમાં મૂક્યા. રાજકોટની એક ઘટનાની ઘણી બધી વખત આગની ઘટના લાગે, જીવતા માણસ ભડથું થઈ જાય, ત્યારે તમને એમ થાય કે માણસની જે માણસાઈ છે ક્યાંક મરી ચૂકી છે, કે ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે કોઈ માણસની કંઈ કદર નથી, કે ભાઈ જીવ જાય તો જાય. અથવા તમને હવે તો સમાચારમાં એવું થઈ ગયું કે 1-2 લોકોના મોત થયા હોય તો એ સમાચાર બહુ સામાન્ય ગણી લેવામાં આવે. એટલે આપને ક્યારેક અંદરથી એવું થાય કે વ્યક્તિના મોત થઈ જાય તો ફરિયાદ ન થાય, એ સમાચારને તમે સામાન્ય સમાચાર ગણી લો, પણ એ પરિવારની પરિસ્થિતિ કેવી હોય કે ત્યાં એક જ ઘરમાં કોઈ વ્યક્તિ હોય, ઘરનો મોભી હોય, એનું મૃત્યુ થયું હોય તો એ પરિવાર પછી કેવી રીતના જીવે. એ જગ્યાએ તમે તમારી જાતને મૂકો ને ત્યારે તમને ખબર પડે કે એ જગ્યાએ જો આપણે હોય તો આપણી શું સ્થિતિ હોય. અને હું ખૂબ લાગણીશીલ વ્યક્તિ છું, એટલે મને ખૂબ દુઃખ થાય કે નિર્દોષ વ્યક્તિ હોય તો એની સાથે કંઈ ખોટું થતું હોય તો આપણે અવાજ ઉઠાવી ન શકીએ, અને ઉઠાવી શકીએ તો પણ આપણી એક પત્રકાર તરીકેની મારી મર્યાદા હોય કે હું એના માટે પ્રયત્ન કરી શકું, બોલી શકું, પણ ન્યાય અમુક અંશે ન અપાવી શકું, કારણ કે એમાં મારી મર્યાદાઓ આવી જાય. જે વિભાગો છે કામ જ ન કરે તો તમે શું કરો. એટલે આવી ઘણી વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તમારે ઘણું બધું કરવું છે પણ તમે ન કરી શકો. ભગવતી, મીડિયા ફિલ્ડમાં તમારે કોઈ બદલાવ લાવવો હોય, તમને લાગે કે કંઈ બદલાવ લાવવા જેવું છે, તો એ શું છે? સૌથી મોટો બદલાવ એ લાવવાની જરૂર છે કે ટીઆરપીની આડમાં જે અત્યારે બ્રેકિંગના નામે કંઈ પણ ચલાવવામાં આવે છે ને, એ બંધ કરવું જોઈએ. બ્રેકિંગના નામે કંઈ પણ ચલાવવામાં આવે છે, ઘટના ખરેખર એવી હોતી જ નથી કે લોકોને એટલી અસરકારક રીતે આપણે બતાવવાની હોય. હવે કંઈ પણ ઘટના છે તો જલ્દી બતાવવા માટે થઈને મીડિયા ચેનલો છે એ રાડો પાડે છે, બૂમ બરાડા પાડે છે, અને એટલા સાયરનને વગાડે છે કે ખરેખર લોકોને ઇરિટેટ ફીલ થાય છે કે ભાઈ ખરેખર આવું ના હોવું જોઈએ. તમે સામાન્ય રીતે જે સમાચારો છે સીધી રીતના બોલો તો પણ એ સમાચાર લોકો સુધી પહોંચવાના છે ને ખૂબ સારી રીતે લોકોને સાંભળવા ગમશે. પણ તમે રાડો નાખીને બોલો અથવા જે કંઈ ઘટનાનું મૂલ્ય જ નથી એ ઘટનાને ખૂબ હાઈપ આપી અને તમે બતાવો છો તો એ મૂલ્ય વગરનું છે. અત્યારે તમે જુઓ તો કોઈ પણ ઘટના હોય, અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી આપણે, અને તેનું તો અત્યારે પણ અસર દેખાઈ રહી છે, તો લોકોમાં એક પ્રકારની નેગેટિવ અસર પડે છે. ખરેખર એવી પરિસ્થિતિ હોય ત્યારે મીડિયા ચેનલનું એ કામ હોય કે લોકોને સુરક્ષિત અને લોકોને સારી અને સાચી માહિતી આપવી, પણ એટલી રીતે મીડિયા ચેનલો બતાવે છે કે લોકોમાં એક પ્રકારની ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય. ખરેખર એવી પરિસ્થિતિ છે નહીં, તેમ છતાં મીડિયાવાળા બતાવે એટલે લોકોમાં એક પ્રકારનો ડર ઊભો થઈ જાય કે જો આવું થશે તો આવું થશે. તો આપણે જોયું કે પેટ્રોલની કેટલી લાંબી લાઈનો લાગતી હતી. એટલે મીડિયા ચેનલોએ ખરેખર જે સાચા સમાચાર છે એ જ બતાવવા જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે જલ્દી કોણ બ્રેકિંગ બતાવે છે એટલે લઈને માહિતી અધૂરી હોય ને તેમ છતાં પણ સમાચાર છે પ્રસારિત કરી દેવામાં આવતા હોય, અને પછી ખરેખર વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય. એટલે જ્યારે પણ અત્યારે હું જોતી હોય કે મીડિયા ચેનલો છે એ બૂમબરાડા પાડે છે, ખોટા બ્રેકિંગ ચલાવે છે. આપણે જોયું કે ધર્મેન્દ્રજી છે તેમનું અવસાન નહોતું થયું, નેશનલ ચેનલોમાં પણ ચાલી ગયું કે ભાઈ તેમના અવસાન થઈ ગયા. એટલે આ ખૂબ શરમજનક બાબત કહેવાય. અને ટીવી ચેનલો છે એની નેગેટિવ પણ એક ઇમ્પેક્ટ ઊભી થાય કે લોકોના માનસ પટલ પર એક
એવી છાપ થઈ જાય કે આ લોકો કંઈ પણ ચલાવે છે. એટલે સમાચારોની વિશ્વસનીયતા છે એ ક્યાંક છે હવે ચેનલોમાં ગુમાવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો એ વાત સત્ય ને કે જ્યારે હમણાં યુદ્ધ દરમિયાન જે બ્લાસ્ટ નહોતા થતા એવા પણ બતાવવામાં આવેલા કે અહીંયા બ્લાસ્ટ થઈ ગયો, અહીંયા બ્લાસ્ટ થઈ ગયો, તો એ બધા ફેક ન્યૂઝ હશે. હા, આપણે જોઈએ કે સોશિયલ મીડિયા, ટીવી અત્યારે બધું એક સરખું થઈ ગયું છે કે જલ્દી બતાવવા માટે આપણે જોયું કે તમે જે વાત કરી કે યુદ્ધના જે વિડીયો હતા એ ખૂબ જૂના વિડીયો હતા અને એ વર્ષો પહેલા થયેલા યુદ્ધના હતા. પણ આ યુદ્ધમાં તે વિડીયો ચલાવી દેવામાં આવ્યા અને બધાને ખબર પછી પડી કે આ તો પેલા યુદ્ધના છે. લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થઈ ગયો. પછી શું કરી શકે? કંઈ નહીં. લોકોમાં પણ નેગેટિવ એની અસર પડે કે ભાઈ અહીંયા તો આવું બધું થઈ રહ્યું છે, આપણા ભારતમાં એની અસર શું પડશે. એટલે કંઈ પણ ચલાવવા દેવાની, મેં તમને કીધું કે જલ્દી બતાવવું છે કે ભાઈ કોઈએ નથી બતાવ્યું એ આપણે જલ્દી કેવી રીતના બતાવી શકીએ, દર્શકોને કેવી રીતના આકર્ષી શકીએ, ટીઆરપી કેમ વધારી શકીએ. એના માટે અત્યારે ચેનલો હોય, સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ બીજું પ્લેટફોર્મ કેમ ન હોય, બધા એવું જ કરે છે કે ભાઈ જલ્દી આપો, જલ્દી આપો. પણ જલ્દી આપવાની પાછળ ખૂબ બધું ખોટું આપવામાં આવે છે. ફેક ન્યૂઝની અત્યારે એટલી ભરમાર ચાલી રહી છે કે લોકોને હવે સાચા સમાચારો પર વિશ્વાસ નથી રહ્યો. હવે તમે કોઈ પણ ચેનલમાં, હું તો કામ કરું છું ત્યારે મને ખબર છે કે તમે સાચી અને લોકોને કંઈક ફાયદો થાય એવી સ્ટોરી કરો ને તો એ નથી ચાલતી. લોકોને બસ કાં તો મારામારી ગમે છે, કાં તો બૂમબરાડા ગમે છે. એટલે અત્યારે એવું જ ચાલે છે કે તમે બૂમબરાડા પાડો, મારામારી બતાવો, અથવા લોકોને મજા આવે, મનોરંજન થતું હોય. ડિબેટમાં મજા આવે કારણ કે બધા બાજતા હોય એટલે માણસ એક મનોરંજન તરીકે જુએ કે ભાઈ મજા આવે છે ને, એ લોકો કંઈ પણ કરે પણ આપને એન્ટરટેનમેન્ટ થાય છે એટલા માટે. એટલે મનોરંજનની દ્રષ્ટિએ જુએ છે, વિશ્વસનીયતા નથી રહી. એક સમાચાર સાચા એને જ કહેવાય કે જે ખરેખર ઘટના બની છે એનું એનાલિસિસ થાય અને પછી લોકો સમક્ષ એના તારણ સાથે અથવા પોતાના ઓપિનિયન તરીકે તમે જે પણ તમારો મત હોય એ આપો. પણ અત્યારે એવું નથી થઈ રહ્યું કે કોઈ પણ ચેનલ છે એની અત્યારે એવી પણ છાપ થઈ ગઈ છે કે ભાઈ આ દલાલ છે, અથવા ભાજપની ચેનલ છે, આ બીજી કોઈ વિપક્ષની ચેનલ છે. એટલે એ સમાનતા પણ નથી રહી અને આ બધી જે નાના નાના પાસા છે એ જ આ બધી અસર કરે છે અને ચેનલ છે એની નેગેટિવ છાપ ઊભી કરે છે. કહેવાય ને કે સાત્વિક સત્ય કોઈને નથી નથી. જોઈતું, મિર્ચ હા. મસાલા જોઈએ છે. પણ અત્યારના દર્શકો જ એવા થઈ ગયા છે કે એમને પણ એવું જ ગમે છે. તમે ખૂબ સારી રીતે અને ખૂબ સરળતાથી અને શાંત થઈને તમે સ્ટોરી બતાવશો તો એ નહીં ગમે. પણ બૂમબરાડા થાય, સત્ય ન હોય, એવું બધું ગમે છે. તમે આ ફિલ્ડમાં આવ્યા પછી તમે કંઈ સારું ગુમાવ્યું, એવું કંઈ થયું? ગુમાવ્યું એવું તો ન કહી શકીએ, પણ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. આપણે એ તો સાંભળતા જ હોય કે હું જ્યારે આ ફિલ્ડમાં આવી પછી સમયનો ખૂબ અભાવ હોય અને તમે પરિવારને પણ ટાઈમ ન આપી શકો. ઘણી વખત એવું થાય કે તમને ખૂબ કંટાળ્યા હોય, તમારે એક એકલતા જોતી હોય તો એ તમને ન મળે. તમે પરિવાર સાથે ન રહી શકો, તમે કોઈ પણ પ્રસંગમાં ન જઈ શકો, તમને રજાઓ ન મળે, તહેવારો પણ તમારે ઓફિસમાં જ કરવાના હોય. એટલે ઓફિસ જ તમારું સર્વસ્વ કયો તો ચાલે. એટલે આ ફિલ્ડમાં આવ્યા પછી ગુમાવ્યું ઓછું છે પણ મેળવ્યું જાજુ છે. કારણ કે હું જ્યારથી શરૂઆતથી અત્યારે અહીંયા સુધી પહોંચી છું, તમે તો મારી સાથે શરૂઆતથી જોડાયેલા છો કે જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર મેં મારું પેજ બનાવ્યું, કવિતાઓ મૂકતી, ત્યાંથી અત્યારે જે મારું લેવલ છે એ તમને ખ્યાલ છે કે એક કવિતાથી જે મારી જર્નીની શરૂઆત થઈ હતી એણે મને ક્યાંય સુધી પહોંચાડી. કવિતાઓને સમય આપી શકો છો અત્યારે? લખવું ઘણું બધું હોય, ક્યારેક લખાઈ જાય, અડધી રાતે તમને યાદ આવે કે ભાઈ આજે મારે કંઈક લખવું છે. એટલે નિંદરમાં પણ જો મને કંઈક યાદ આવી જાય ને તો હું લખી નાખું. રસ્તા ઉપર પણ મને યાદ આવી જાય ને તો હું બ્રેક મારીને લખી લઉં એમ. પણ પહેલાં જેટલું વાંચન નથી થતું, લખાતું નથી. અને જ્યારે તમે આ બધી સાહિત્યની વસ્તુ છોડો ને એ પછી બ્રેક લાગે ને એટલે તમારું જે મગજ હોય ને, તમારી વિચાર શક્તિ હોય ને કવિતાઓ પ્રત્યેની, સાહિત્યની, એ ક્યાંક નબળી પડી જાય. એટલે મને એવું લાગે કે હું પહેલા જે સરળતાથી લખી શકતી ને એ અત્યારે નથી લખી શકતી. મનનો ભાવ એવો છે, લાગણી એવી છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. પણ લખવા માટે અમુક પ્રકારનું વાતાવરણ નથી મળતું, વ્યસ્તતા એટલી હોય કે તમે જો એકલતા મળે તો તમે કંઈક લખો તો તમારા વિચારો છે એ ફૂટે,
તો તમને કંઈક નવું વિચાર આવે ને તમે કંઈક સારું લખી શકો. પણ હવે વ્યસ્તતા એટલી છે, તેમ છતાં હું ઘણી વખત એવો પ્રયત્ન કરું કે હું નવું નવું વાંચું, લખું. ઘણા સમયથી યાદ છે કે મેં કવિતાઓ નથી લખી. લેખ લખું છું પણ કવિતાઓ નથી લખાતી. ખ્યાલ છે તમે પેલા જે પોસ્ટ કરેલું જ્યારે પેલું મોરબી વાળી ઘટના હા. થયેલી, એ મને યાદ છે. બહુ જ સરસ રીતે તમે એનું વર્ણન કરેલું. હા, તો ક્યાંક ને ક્યાંક કવિતાઓ છૂટી ગઈ છે. કવિતાઓ છૂટી ગઈ છે. ઓન ડ્યુટી ભગવતી અને પરિવાર સાથેની ભગવતી, આ બંનેમાં શું ફરક છે? બહુ એટલે બહુ મોટો ભેદ છે. હું ઓન ડ્યુટી હોય એટલે હું એક પ્રોફેશનલ લાગતી હોઉં તમને, પણ હું ઘરે જાઉં ને એટલે મને એવું કોઈ ન કે તું એન્કર છો. હું બહુ સરળતાથી જીવું છું. મને કોઈ એવા એટીટ્યુડ સાથે જીવવું નથી ગમતું. હું ઘરે એવું ઘણી છોકરીઓને હોય કે એક લેવલ પર પહોંચ્યા પછી એ કંઈ કરે જ નહીં, એમ કે આઈ એમ સમથિંગ, હું કંઈ આવું ન કરું, ઘરનું કામ ન કરું, અથવા અને મને તો એક શોખ છે કે હું રસોઈ પણ કરું, મારા મમ્મીને હેલ્પ પણ કરાવું. તમે મારા ઘરે આવો ને ત્યારે તમે મને એવું ન કહે કે તું એન્કર હશે, પણ જ્યારે હું જોબ પર હોય ત્યારે પાછું જ્યાં જેવો વેશ, જેવો પરદેશ એવો આપણે વેશ કરી લઈએ. કે હું જ્યારે ઓફિસ હોય ત્યારે એ રૂપમાં હોય ત્યારે તમને એવું લાગે કે સી ઇઝ અ પ્રોફેશનલ એન્કર, પણ ઘરે હોય ત્યારે તો આપણે ઘરની એક દીકરી સામાન્ય રીતે રહેવાનું હોય ને, કે ત્યાં આપણે એન્કર તરીકે રહેવાનું નથી, એવી ભૂમિકા ભજવવાની નથી. ઘરે એક નાનકડું બાળક કેમ તોફાન કરતું હોય, હસતું ખેલતું હોય, બધાની મસ્તી કરતી હોય, એવી જ રીતના હું ઘરે રહું છું. કે એવી ફની મોમેન્ટ થઈ કે જ્યારે તમે ન્યૂઝ બોલતા હોય તો એક અલગ ટોન હોય, તો ઘરે ક્યારે એવી રીતે બોલાઈ ગયું તમારાથી? અત્યારે મોસ્ટલી એવું જ થાય કે હું કોઈ સાથે વાત કરતી હોય ને તો એને એવું લાગે કે આ તો મારું ઇન્ટરવ્યૂ લેતી હોય ને એવું લાગે. એટલે એક ટોન સેટ થઈ ગયો હોય કે કોઈ સાથે હું વાત કરું છું તો હવે એ મારો સરળ ટોન નો આવે, પણ હવે તો હું કોઈકના ઇન્ટરવ્યૂ લેતી હોય એટલે કેમ પ્રશ્ન કરતી હોય એવું જ લાગે, અને બધાને એવું જ લાગે કે અમારું ઇન્ટરવ્યૂ નથી કરવાનું, તારે અમારી સાથે નોર્મલ વાત જ કરવાની છે. એટલે એ તો કેવું કે હું પહેલાં જ્યારે રેડિયોમાં ઇન્ટર્નશિપ કરતી એ દરમિયાન મારો ખૂબ સોફ્ટ ટોન હતો, કે ત્યાં તો એકદમ આપણે લાઇટલી બોલવાનું હોય, પણ એમાંથી આમાં આવી ત્યારે મારા માટે ખૂબ ટફ થઈ ગયું કે ભાઈ મારો એ સોફ્ટ ટોન ચાલશે જ નહીં, મારો એક ધારદાર અને એક લાઉડલી અવાજ જોઈએ, અને મારા શબ્દોમાં ખૂબ સ્પષ્ટતા જોઈએ. પછી ધીમે ધીમે તો પ્રેક્ટિસ થતા આવી ગયું, પણ હવે એ પ્રોબ્લેમ આવી ગયો કે સોફ્ટ વોઇસ નથી આવતો, એમ કે ક્યારેક મારે સોફ્ટ વોઇસ ઓવર કરવા હોય તો મારાથી નથી થતા. પ્રેક્ટિસ કરીએ તો થઈ જાય, પણ હવે આ એક કહેવાય ને કે બીબામાં ઢળાઈ ગઈ છું, એટલે મારાથી બોલવામાં પણ એ ન્યૂઝ વાંચતી હોય ને એવા જ ટોન આવી જાય. રાઈટ છે. તમે જ્યારે કવિતાઓ બોલતા હતા ને અત્યારે હા. બહુ બધો ફરક છે. અને હા, એક વસ્તુ કહેવા માંગીશ કે જેવું તમારું નામ છે ને એવા જ તમે છો, ભગવતી. હા, થેન્ક યુ. તમારા કયા કયા શોખ છે એવા જે તમે પૂરા કરવા માંગો છો? મારા શોખ તો આમ તો ઘણા બધા છે, પણ સૌથી મોટો મારો શોખ એ છે કે મારે હું જ્યાં છું ને ત્યાંથી ખૂબ આગળ જવું છે, અને અત્યારે જે પ્રમાણે મીડિયા કામ કરી રહ્યું છે એની આખી મારે દિશા બદલી નાખવી છે, કે મારે એવી રીતના નથી કામ કરવું. અને શોખ વસ્તુ તો એવી છે કે મને વધારે લખવા વાંચવાનું છે, એટલે મારું એક ડ્રીમ છે કે જ્યારે પૂરું થશે ત્યારે હું તમને તો ચોક્કસથી કહીશ કે જો મારો આ મેઇન શોખ હતો કે મને વાંચવું ગમે છે, તો એ પૂરું થશે ત્યારે કહીશ. પણ બાકી મને ફરવું ગમે છે, પણ સમયનો અભાવ છે એટલે એ નથી કરી શકતી. બાકી તો હું લખતી વાંચતી હોઉં, અને શોખ માટે તો કેવું હોય કે ટાઈમિંગ જોઈએ, સમય એવો જોઈએ. અત્યારે કોઈ એવો સમય નથી મળતો કે શોખ પૂરા કરી શકે, પણ ઈશ્વરની કૃપા થશે એટલે બધું જ થશે. અચ્છા. તમે જ્યારે રિલેટિવ્સમાં જાઓ છો કોઈ પ્રસંગોમાં, તો પ્રસંગોમાં કેવું હોય કે આપણને બહુ બધા સવાલોનો સમૂહ મળતો હોય. હા. તમને કેવા કેવા સવાલો તમને મળે છે? સવાલો તો એવા મળે કે તું તો બહુ વ્યસ્ત હોય, તું તો બહુ મોટી માણસ થઈ ગઈ, તું તો અમારી સાથે બોલીશ નહીં. પણ મારું વ્યક્તિત્વ એવું કે નાનો વ્યક્તિ હોય અને ખૂબ મોટા વ્યક્તિ હોય તો હું એને બધાને બોલાવું. પછી બાકી તો નોર્મલ કેવું હોય કે સગાવાલાને તો એવું જ હોય કેટલું કમાય છો ને આમ કરે છો ને ક્યારે આ, એટલે એવા નોર્મલ બધા સવાલો હોય. બાકી એમને ખબર જ છે કે મારું વ્યક્તિત્વ કેવું છે. ઘણી વખત કેવું હોય કે કોઈ વ્યક્તિ ખૂબ નેગેટિવ મારી સાથે વાત કરે ને તો હું એમને મોઢે જ જવાબ આપી દઉં, એટલે પછી એને ખબર છે કે આની સાથે
મર્યાદામાં રહીએ તો સારું, બાકી આ એવો જ જવાબ આપશે કે જે આપણાથી સહન નહીં થાય. એટલે અમુક પ્રકારની મર્યાદાઓ એમણે પણ બનાવી લીધી છે, મેં પણ બને ત્યાં સુધી હું પ્રયત્ન કરું કે બધા સાથે સરળતાથી રહું. જેનઝી માટે તમે શું વિચારો છો? આમ તો હું એ જ જનરેશનમાં આવું, પણ અત્યારની જે ઝેન્ઝીની વાત કરીએ ને, તો એમની પોઝિટિવ વસ્તુ પણ છે અને નેગેટિવ પણ છે. કે પોઝિટિવ એ છે કે ટેકનોલોજી સાથે જીવે છે, બધી સ્વતંત્રતા મળી છે, અને એમની પાસે જે હક છે અને એમની તાકાત એટલી છે કે કદાચ એને સરકાર ફેરવવી હોય ને તો એમના માટે બહુ ઇઝી છે. પણ બીજી નેગેટિવ વસ્તુ એ છે કે અત્યારના છોકરા છોકરીઓ, અને તમે બાળકોમાં પણ જો કે ધીરજ જેવું કશું નથી એમ. કે આપણે બધા હતા તો આપણામાં સહનશીલતા છે, ધીરજ છે, કે આપણા માતા પિતાના સંસ્કારો છે તો એને સાથે લઈને ચાલીએ. પણ અત્યારે એ બધું નથી. નાના બાળકને તમે રોકટોક કરો તો એને નથી ગમતું, એને એવું લાગે છે કે આ બધા મારા પર પ્રેશર બનાવે છે. એટલે ક્યાંક સંસ્કારો ભૂલાઈ રહ્યા છે. આપણે એક એવા વાતાવરણમાં કહેવાય છે કે મોટા થયા છે, એટલે આપને ખબર છે કે આપણે પરિવાર સાથે કેમ રહેવું, બહારના સાથે. અને અત્યારના છોકરાઓ કેવા હોય કે એને તમે કંઈક કહો એટલે ફટાકથી તમને જવાબ આપે. સંસ્કારો તો નથી જ, પણ ધીરજ અને સહનશીલતાનો ખૂબ મોટો અભાવ દેખાઈ રહ્યો છે કે કોઈનામાં ધીરજ નથી. કંઈક પામવું હોય તો જલ્દી પામી લેવાની આડમાં એક ખૂબ બધી ભૂલો કરે છે, અને એવી ભૂલો થઈ જાય કે એનું પરિણામ પોતાએ તો ભોગવવું પડે, પણ પરિવારને પણ ભોગવવું પડે. ખાસ અત્યારની દીકરીઓ જે છે એ નિર્ણય લેતી હોય ને, ઘણી વખત હું જોતી હોય કે આપણે ક્યાંક બહાર જઈએ ને તો એની આપણે સમજીએ કે ટીન એજ હોય એટલે એનામાં બધા એવા પરિવર્તનો આવતા હોય, પણ એ પરિવર્તન અને સમજણ એમાં નથી હોતી. છોકરા સાથે રાતે રખડવું, ઘરનાને ખોટું બોલી બહાર જવું, એ બધું અત્યારે મોટા સિટીમાં તમને ખૂબ જોવા મળે. બહુ નોર્મલાઇઝ કરી દેવામાં હા, આવે છે. કે જાહેરમાં દીકરી સિગરેટ પીતી હોય તો એ કેટલું ખરાબ લાગે, કારણ કે તમે એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવ્યા હોય અને પછી તમને સ્વતંત્રતા મળે ને એટલે એનો ગેરલાભ છોકરીઓ ઉઠાવે છે. તમે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા સિટીમાં એ બધું નોર્મલ છે, પણ તમે હજુ પણ ક્યાંક ગામડામાં જાઓ તો આ બધી વસ્તુને ખૂબ નકારાત્મકતા સાથે જોવામાં આવે કે દીકરી આવું કરે એ તો યોગ્ય નથી. એક મારી એવી માનસિકતા છે કે ભાઈ સ્ત્રીએ મર્યાદામાં રહેવું જોઈએ, અને જે સ્ત્રી મર્યાદામાં રહે એ ક્યારેય દુઃખી નથી થતી. અત્યારે જે છોકરીઓ સાથે થાય છે ને એમાં હું ક્યાંક એવું માનું છું કે 20-30% છોકરીઓનો વાંક હોય. કોઈ વ્યક્તિ આપણી સામે જોવે તો આપણે એની સામે દ્રષ્ટિથી શું કામ જોઈએ, એક વખત એની સામે એવું જોઈ લઈએ અથવા એને એવો જડબાતોડ જવાબ આપીએ કે એના સિવાયના 50 લોકો જે આજુબાજુમાં હોય ને એ પણ કોઈ દીકરી સાથે જોવાનો કે એની સાથે એવું ગેરવર્તન કરવાનું હિંમત જ ન કરે. પણ ક્યાંક છે એ બધી વસ્તુ સમજણના અભાવે દીકરીઓમાં નથી જોવા મળતી. ક્યાંક ખોટી સંગત છે એ બધું. અને અત્યારે એવો ટ્રેન્ડ થઈ ગયો કે છોકરીઓ પાસે પૂરી સગવડ ન હોય, સુવિધા ન હોય, બધાની સાથે જીવવું હોય, શોખ પૂરા કરવા હોય એટલે ખોટા રસ્તે ચડે, અને પછી એની અસર એટલી ખોટી થાય કે એ જીવવા જેવી પણ ન રહે. અને ઘણી બધી વખત એવું જોયું છે કે છોકરીઓ છે આત્મહત્યા કરી લે છે. પણ બેસ્ટ વસ્તુ એ છે કે તમારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો તમે તમારા પરિવારને કહો. તમારી ભૂલ છે તો તમને ખીજાશે, વધારે તો થશે કે મારી લેશે, પણ એનાથી વિશેષ તો કંઈ નહીં થાય. તમારી જિંદગી બચી જશે, કારણ કે એક દીકરી કે દીકરો જ્યારે આત્મહત્યા કરે ત્યારે તેના પરિવારને એનું પરિણામ ભોગવવું પડતું હોય છે. કદાચ એ લોકો તો મરી જાય પછી એને તો કંઈ જોવાનું જ નથી, પણ પાછળના જે લોકો હોય એ જીવવા જેવા ન રહે. મેં ઘણી બધી એવી દીકરીઓને જોઈ કે ખોટા રસ્તે હોય, આપણે એમને 1-2 વાર કીધું હોય કે તું ખોટા રસ્તે છે બેન, પાછી વળી જા, પણ ન વળે. અને પછી એનું પરિણામ આવે ત્યારે એમ કે દીદી તમે સાચું કહેતા હતા, અમારી ભૂલ હતી, મેં તમારી વાત ન માની, એટલે જો એનું પરિણામ આવું. અનુભવ જ મોટો શિક્ષક, ત્યાં સુધી કોઈ ના સમજે. અને મારું એવું માનવું છે ક્યાંક ને ક્યાંક કે આ બધી વસ્તુમાં પેરેન્ટ્સ પણ ઉછેર પણ બહુ મોટો ભાગ ભજવે છે. આપણે દીકરીઓને જેટલું શીખવીએ છીએ દીકરાને પણ એટલું શીખવવું જોઈએ કે કેટલી નજર સાફ રાખવી. આપણી સામેથી કોઈ નીકળે છે તો આપણે આપણી પોતાનું મન અને નજર કેટલી સાફ રાખવી. એટલે બંને સાઈડ ઉછેર અને મેઇન વસ્તુ તો એ છે કે તમે કેવા વાતાવરણમાં તમારા બાળકનો ઉછેર કરો છો. પણ અત્યારના મા બાપ તો એવા છે કે ભાઈ પોતે જ મોબાઈલમાં હોય તો તમે દીકરા દીકરીઓને શું કહેવાના.
પોતાના જ શોખ એટલા થઈ ગયા છે અને માનસિકતા આખી બદલાઈ ગઈ છે. પેલા માતા પિતાની જે મર્યાદાઓ હતી એ હવે નથી રહી. નથી રહી. સામે સામે છોકરા છોકરીઓ બોલે છે, પોતાને કંઈક લેવું છે તો જીદ કરે છે, પોતાના નિર્ણયો પોતે જાતે લે છે. આપણે એવું હતું કે ભાઈ આપણે મમ્મી પપ્પાને વાત કરતા કે ભાઈ એ પરમિશન આપે તો એ બધી વસ્તુ આપણે કરતા. પણ અત્યારે પરમિશન નામનો શબ્દ જ જતો રહ્યો છે કે ભાઈ પરમિશન જેવું કશું નથી, મને ગમે છે તો હું કરું છું, મારી જિંદગી છે, એવું મેં કહેતા સાંભળ્યા છે કે ભાઈ મારી જિંદગી છે, એનું પરિણામ આવશે તો હું ભોગવીશ. પણ એનું પરિણામ એ એકલાને ન ભોગવવાનું, એ તો ખાલી વાત પૂરતું સારું લાગે, કેવા પૂરતું સારું લાગે, પણ આખા પરિવારને, આખા સમાજે પણ ઘણી વખત ભોગવવું પડતું હોય છે. તમે ભણવામાં કેવા હતા? આમ તો હું પહેલો જ નંબર મારે પહેલા ધોરણથી આવતો, પણ 10મામાં આવીને ત્યારે આમ કહેવાય ને કે 9મું 10મું એટલે 9મામાં તો એવું આપણે માનતા હોય કે ભાઈ 9મું તો કાંઈ ન હોય, હવે એમાં તો પાસ થઈ જાય. પછી 10મામાં થોડીક ઓછી મહેનત કરતી, કેમ કે મને ગણિત પહેલાથી ઓછું ફાવતું એમ. 9મા 10મામાં ગણિતમાં ઓછું ધ્યાન દેતી ને તો ટ્યુશનના સરને મારા પપ્પા પહેલેથી ખબર પડે કે ન પડે પણ મારા પપ્પાને આમ અંદરથી એક એવો ભાવ કે મારા દીકરા દીકરીઓ જ્યાં જાય છે એનું ધ્યાન છે કે નહીં, એટલે એ સરને મળવા આવતા. મને આવડતું હોય ને તો મારા પપ્પા એવું કે મારી છોકરીને નથી આવડતું, તમે કેમ નથી ધ્યાન દેતા? એટલે સર મારા પપ્પાને એવું કે ભાઈ તમારી છોકરીને તો આવડે જ છે એમ. એટલે એ બધું થતું. પણ હું જ્યારે ટ્યુશનમાં જતી ને એટલે આપણા કરતાં હોશિયાર તો હોય ને, એટલે એ લોકો પર સર વધારે ધ્યાન દે. ત્યારે આપને એમ થાય કે ભાઈ આપને આવડે છે તો આ લોકો આપણા ઉપર ધ્યાન નથી દેતા, પણ એમને તો એવું હોય કે એમના રિઝલ્ટ સારા લઈ આવવા હોય એટલે 5 જણા એવા હોય કે એના પર વધારે ફોકસ આપે. પણ એ દરમિયાન શીખતી ગઈ, ચાલ ભાઈ ઓકે એ લોકો નથી ધ્યાન દેતા તો આપણે આપણી રીતે જોઈએ. પછી 10મામાં પણ સારા ટકા આવ્યા, પણ ત્યારે એ ટાઈમે મારો ભાઈ છે ને એ બહુ મને ખીજાતો કે હું છે ને ધ્યાન ન દઉં, મોબાઈલ જોયા કરું, ટીવી જોયા કરું, તો એ મને ખીજાય કે ભાઈ 10મું છે ધ્યાન દે એમ. પણ વાંધો ન આવ્યો, પાસ થઈ ગઈ, ખૂબ સારા ટકા એવા. પછી 11-12 પૂરું કર્યું. પણ 12માની પરીક્ષા પહેલા મારી સાથે એક ખૂબ મોટી ઘટના બની કે મારા દીદી છે એ એમનું અકાળે મૃત્યુ થયું અને 1 મહિના પછી જ મારી પરીક્ષા આવવાની હતી. એટલે એટલી દુઃખદ પરિસ્થિતિ કે મને કશું યાદ ન રહે. સ્કૂલની જે 12માની પરીક્ષા હોય એ દેવાઈ ગઈ ને બોર્ડની બાકી હતી. એટલે એક તો આપણી ઉપર દુઃખનો પહાડ તૂટી ગયો, પછી મને કાંઈ યાદ ન રહે. પહેલાં વાંચ્યું એ વાંચ્યું, પછી એટ અ ટાઈમ તો કંઈ યાદ જ ન રહે તો શું વાંચવું? તો ત્યારે થોડું મારું રિઝલ્ટ નબળું આવ્યું. પછી તો કોરોનાનો ટાઈમ હતો. 1 વર્ષ મેં ગ્રેજ્યુએશન FY કર્યું, કોલેજ જતી, ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગઈ. તેમ છતાં પણ સારા માર્ક્સ આવતા. અને પહેલેથી મને એવું કે ક્લાસમાં જ્યારે કોઈ સમજાવતા હોય કે સર કે મેડમ ક્વેશ્ચન પૂછે ને એટલે હું જવાબ આપતી. એટલે એ મેડમ એવું કહેતા કે જો ગુજરાતી મીડિયમની છોકરી આટલું સરસ જવાબ આપી શકતી હોય તો તમે બધા તો ઇંગ્લિશ મીડિયમમાં છો. એટલે પહેલેથી મારી છાપ તો હોશિયારની જ, અને હું ધ્યાન પણ દેતી એમ કે નાનપણથી જ મને એમ થતું કે હું સ્કૂલેથી આવીને ડાયરેક્ટ હોમવર્ક કરવા બેસી જતી કે ભાઈ જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમતી પણ નહીં. પછી એ જર્ની પૂરી થઈ પછી તો કેવું કે કોરોના ટાઈમ આવી ગયો ને ભણવાનું ને બધું, તો પછી ઓનલાઈન તો આપણે કોઈ ભણીએ નહીં એવા તો હતા નહીં કે ભાઈ એમાં પણ ધ્યાન દઈએ. એટલે કોરોના કાળ વખતે તમારી કોલેજ ચાલુ હતી એટલે SY તો એમાં જ જતું રહ્યું. TYના 6 મહિના લાસ્ટ એક્ઝામ હતી, એમાં જતી ન જતી એવું થયું. પછી એનું રિઝલ્ટ તો સારું જ આવ્યું, એમાં કંઈ વાંધો નહોતો કે ભાઈ આપણે એટલો તો કોન્ફિડન્સ હતો કે ભાઈ એક વખત વાંચી લેશું ને એટલે પેપરમાં લખાઈ તો જશે, પાસ થઈ જશે. એટલે આમ તો હોશિયાર હતી એમ કહીએ તો ચાલે. બરાબર. ત્યાર પછીના તમારા શું સપનાઓ હતા? આ ફિલ્ડમાં આવવાનું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું, કલ્પના પણ નથી કરી, અને મને એવી ખબર પણ નથી પડતી કે આ ફિલ્ડમાં જવા માટે શું કરાય એમ. કહેવાય ને કે આ જીવનનો એક મોટો બદલાવ હતો. મારા ભવિષ્યનું ઈશ્વરે કંઈક સારું ધારી રાખ્યું હશે. એટલે અચાનકથી આ ફિલ્ડમાં મેં કીધું કે મારા ફ્રેન્ડ જ હતા કે ભાઈ રેડિયો ચોકીમાં, એટલે એ એવું કામ કરતા એટલે મને એવું થતું કે ભાઈ આવું કંઈક કરવું જોઈએ. હું કવિતાને લખતી એટલે આપને એમ થાય કે આને રિલેટેડ કંઈક છે, કંઈક કરીએ તો મજા આવશે એમ. એટલે અહીંયાથી શરૂઆત થઈ. પછી વિચારું હું ત્યાં ગઈ. ત્યારબાદ અચાનકથી આ ન્યૂઝ ફિલ્ડમાં, હવે જાવું તું મારે રેડિયોની ફિલ્ડમાં, અને એ બંને ખૂબ અલગ, આમ એક જ કહેવાય પણ બંનેનો ટોન અલગ હોય, બંનેમાં કામ અલગ હોય. આ ફિલ્ડમાં આવી પછી ઘણું બધું શીખી. ન્યૂઝ શું હોય એ ખબર નહીં, કેવી રીતના એમાં આગળ કામ કરવું એ બધું ખબર નહીં.
શીખવું. એ દરમિયાન ઘણા બધા કડવા અનુભવ થયા. કોઈ એમ કે તમને ખબર નથી પડતી, તો ઓકે ભાઈ, નથી ખબર પડતી, તમે શીખવાડો કે કઈ રીતના કામ કરવાનું. એટલે પછી ઘણું બધું શીખ્યા. મારા સિનિયર હતા એ બધાએ શીખવાડ્યું કે આવી રીતના કામ કરવાનું. એ બધાનો ખૂબ આભાર કે એમણે મને ટોયકી, એમણે મારી ભૂલો કીધી. એટલે આજે એ લેવલ ઉપર હું પહોંચી શકી કે ભાઈ આજે હું 10 જણાને મારી નીચે ટ્રેન કરી શકું, કારણ કે મને બધું જ આવડે છે. પેપર વર્ક આવડે છે, ડિજિટલ આવડે છે, ઓન ફિલ્ડ હું રિપોર્ટિંગ કરી લઉં, સ્ટુડિયોમાં ડિબેટ કરી લઉં, ટોટલ કામ આવડે છે. એટલે ત્યાં જે મને શીખવા મળ્યું એ ખૂબ મને અત્યારે ફાયદાકારક છે. અને આપણે કહેતા હોય ને કે કોઈ પણ કામ કરીએ ને એ ક્યારેય નકામું નથી હોતું. તમે જે પણ કામ કર્યું હોય તમને ક્યાંક ને ક્યાંક કામ આવે. એટલે હું ત્યાં બધું શીખી, અત્યારે બધું જ મને કામ આવી રહ્યું છે કે વાંધો નહીં ભાઈ, એમને ટોયકી તો હું ઘણું નવું એમાંથી શીખી છું ને અત્યારે મને કામ આવી રહ્યું છે. કવિતાઓ લખવાનો શોખ તમને ક્યારથી હતો? હું જ્યારે 9મા 10મામાં હતી ને, તો આમ તો મારા મોટા ભાઈ બહેન એ પણ અમે બધા એક જ પ્રકારના છે કે ભાઈ અમને બધાને વાંચવું ગમે છે, બોલવું ગમે છે. એટલે અમારા ઘરમાં વાતાવરણ એવું, ખૂબ બધી બુક્સ, એટલે એ બધા વાંચતા અને લખતા. એટલે મને એવો શોખ જાગ્યો કે ભાઈ લાવ ને હું કંઈક ટ્રાય કરું. પહેલાં તો જેવું તેવું લખાણું, પછી ધીમે ધીમે શીખતી ગઈ કે ભાઈ આવું ન હોય, આમાં પ્રાસ મેળવવાના હોય. પછી મેં કીધું લાવ કંઈક પેજ કે બનાવું, એમાં મૂકીએ, મજા આવશે એમ. આપણે મજા માટે મૂક્યું હતું, પણ એમાંથી મને લોકોનો ખૂબ રિસ્પોન્સ મળ્યો. પછી ઘણા બધા લોકો એવા હોય કે મારું છે લખાણ છે એમના એ વોઇસ ઓવર કરતા, પછી એમના પેજમાં મૂકતા. રીલ્સ ઘણી બધી મારી ચાલી ગઈ. પછી મને એમ થયું કે લાવ એક ફેસ વાળો વિડીયો રીલ્સ ટાઈપ બનાવ. તો એ 2-3 વિડીયો કવિતાના બનાવ્યા, તો એ ખૂબ સારા ચાલી ગયા. અને પછી મને એક કોન્ફિડન્સ આવી ગયો કે આપણે જે કરીએ છીએ ને એમાં કંઈક એવું છે કે જે લોકોને ગમે છે, સાવ નકામું નથી. કે કાંઈક તો એવું હશે કે ભાઈ લોકોને સાંભળવું ગમતું હશે, કે મારા શબ્દોમાં એટલી તાકાત હશે કે લોકોને એની અસર થતી હશે. એટલે પહેલાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકતી કોટની, કવિતાઓ લખીને એ મૂકતી. પછી રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું કે હવે રીલ્સ ટ્રાય કરીએ. રીલ્સ પણ 2-3 સારી ચાલી ગઈ, એટલે આપને કોન્ફિડન્સ આવી ગયો કે હવે આ કરાય, આમાં મજા આવે છે. અને જેમ વધારે વ્યૂ આવે એટલે તમારો ઉત્સાહ વધે કે ભાઈ હવે કરીએ. પછી એમ કરતાં કરતાં ચાલુ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારા ફોલોવર્સ થયા. અને હવે તો કવિતાઓ અને રીલ્સ માટે ખૂબ ઓછો ટાઈમ મળે છે, પણ હું પોસ્ટ કરતી હોઉં. ક્યારેક એવો વિચાર આવે તો રેન્ડમલી લખીને પોસ્ટ કરી દઉં, પણ રિસ્પોન્સ સારો મળે છે અને મજા આવે છે. ટૂંકમાં જે શરૂઆત મેં ખાલી એમનામ કરી હતી અને મને ક્યાં સુધી પહોંચાડી. એનું કારણ છે તમે પહેલેથી નિખાલસતાથી જે રહ્યા છો ને. ઓકે ભગવતી, તમારા ગામ કે શહેર વિશે જણાવો. ક્યાંથી છો તમે પ્રોપર? મારો જન્મ માંગરોળમાં થયો છે, કેશોદની બાજુમાં જે માંગરોળ છે. બરાબર. લીલા નાળિયેરનો જે હલવો છે ત્યાંનો પ્રખ્યાત છે. અને એ આખો વિસ્તાર છે ને એકદમ લીલોછમ, એટલે નાગેર જેવો વિસ્તાર કે ત્યાંથી તમે જાઓ ને તો તમને ગોવા જેવી ફીલ આવે કે બંને બાજુ નાળિયેરી હોય. અને એ આખો મારો વિસ્તાર છે. એટલે માંગરોળમાં મારો જન્મ થયો છે. અને માંગરોળ આમ તો કોઈ એટલું બધું મોટું શહેર નથી, તાલુકો છે, પણ મસ્ત છે, શાંત શહેર છે, રહેવા માટે બેસ્ટ છે. એમ કે હું અહીંયા રાજકોટ રહું છું ને ઘરે જાઉં તો મને એમ થાય કે અહીંયા જ શાંતિ છે, અહીંયા સ્વર્ગ હોય ને એવું લાગે. પ્રકૃતિ બહુ જ વધારે બહુ ખીલેલી વધારે, છે. હા, એકદમ ગ્રીનરી. અને વધારે પડતી ત્યાં નારિયેળ ખેતરો છે. મગફળી આખો વિસ્તાર છે, ત્યાં મગફળીને એ પણ વધારે ઉત્પાદન થાય, પણ નાળિયેર ત્યાંના ખૂબ પ્રખ્યાત. બાય ધ વે હું પણ એ જ સાઈડથી છું. તો એક જ વિસ્તારના થઈ ગયા. બહુ જ સરસ છે. ભગવતી, અત્યારે તો હું હોસ્ટ છું ને તમે ગેસ્ટ છો, પણ હું એક એવી મોમેન્ટ ઈચ્છું છું કે તમે એઝ અ હોસ્ટ અત્યારે પ્લે કરો. હું એક હોસ્ટ હોય અને તમે મારા શોમાં આવ્યા હોય તો હું પહેલા તો નમસ્કાર ગુજરાત, આપણી સાથે આજે આયુષા છે. એક એવું વ્યક્તિત્વ કે એમની જર્નીની શરૂઆત એક કવિતાથી થઈ છે. તે ઘણી બધી વાતો કરે છે, ઘણા બધા વિચારો મૂકે છે, અને આજે એ વિચારો વિશે આપણે વાત કરવી છે. એમના વિચારો છે એના વિશે મનોમંથન કરવું છે. એ કેવું વ્યક્તિત્વ છે, તે લોકો સમક્ષ કેવા છે, અને પોતે એકલા હોય ત્યારે તેમનું કેવું વ્યક્તિત્વ છે તેના વિશે જાણવું છે. આયુષાબેન, અમારા આ પોડકાસ્ટમાં તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. બસ આવી જ રીતના હું તમને મારો જો શો હોય તો બહુ જ સરસ. એમાં તમને તમારો આભાર માનતી હોય, તમને ઇન્વાઇટ કરતી હોય, તમારો ઇન્ટ્રો આપતી હોય. એકદમ આમ સ્વિચ કર્યું ને ભગવતી પોતે એક એન્કર અવતારમાં આવી ગયા. બહુ જ સરસ.
બહુ મજા આવી તમારી સાથે વાતો કરીને, અને ફરીથી એકવાર કહીશ કે આમનું જેવું નામ છે એવા જ એમના ગુણ છે, ભગવતી. સિરિયસલી સાચે જ બહુ બધી ગુણો, બહુ બધી આવડત, અને આ તમારી જર્ની છે બહુ જ ઇન્સ્પાયરિંગ છે. બધી છોકરીઓને ખાસ કરીને શીખવું જોઈએ, ખાસ કરીને અત્યારની જનરેશનની, કે આપણે અત્યારે પેશન્સ નથી રાખતા આપણામાં. કહેવા જઈએ તો અત્યારની જનરેશનમાં એ પ્રકારની આવડત, ક્રિએટિવ ઘણા બધા હોય છે, પણ બહુ ખોટા રસ્તે બધું વેડફાય છે. તો ભગવતી પાસેથી આ બધું બહુ બધું શીખવા જેવું છે, અને આઈ થિંક તમને સાંભળીને પણ બહુ જ મજા આવી હશે. થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, અમારી સાથે આટલી બધી વાતો શેર કરવા માટે. થેન્ક યુ આયુષાબેન. તો આપણે હવે મળીએ નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ ઇન્સ્પાયરિંગ સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય.